અંબે મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ. તો ક્યારની થઈ ગઈ છે, પણ છે ને ઉઠતા જલ્દી બધું કામ જ હતું, કારણ કે વંશભાઈ જાગી ગયા હતા સાથે સાથે, એટલે કાંઈ પછી આપણને કે ઓલું કરવાનું દે, એટલે પછી ચા પાણી નાસ્તો ફટાફટ કરીને પછી ઘરના બધા કામમાંથી મજા નહોતી, એટલે આપણે કર્યું ન કર્યું જેવું કર્યું હોય, એટલે આજે બધું થોડું ઘરકું વ્યવસ્થિત બધું કામ કરી નાખ્યું, એમાં જ ઓલું થઈ ગયું. અને પછી વંશને નવડાવ્યો, હું નાહી, હવે રસોઈ બાકી છે, ફટાફટ રસોઈ કરીને વંશને જો ભૂખ લાગી હોય તો જમવા બેસી જશું, નકર પછી હવે થોડુંક ફોનમાં કામ હશે એ બધું કામ શરૂ કરી દઈશું, અને પછી પાછા જમી કરવીને ઘરનું કામ પતાવી પાછા મીટિંગમાં કે ટ્રેનિંગમાં કે ફોનમાં બેસી જશે. વંશભાઈ રમતમાં લાગી ગયા છે. વંશભાઈ ઈટા થઈ ગયો છે, બધા સાથે ઈટા થઈ ગયો છે વંશભાઈ. આજે તો બહુ જ ઓછું શૂટ થયું છે. બપોરે પછી શું વંશ, બપોરે પછી એમાં એવું થયું કે સવારે બધું કામ કરી રસોઈ કરીને જમ્યા કર્યા, દાળ ફ્રાય જીરા રાઈસ ને રોટલીની કર્યું હતું, જમ્યા કર્યા પછી બપોરે બધું કામ પૂરું કર્યું ને પછી ઉપરાઉપરી ટ્રેનિંગ ને એવું હતું, એટલે મને શૂટ કરવાનો ટાઈમ જરાય મળ્યો નથી, એટલે માફી માંગુ છું આજ તમારી યારે. અને પછી સાંજે અમે તડકો, આજ તો બહુ જ હતા, ગરમી બહુ થતી હતી, ને સાંજે પછી અમે તડકો થોડોક ઓલો ઓછો થયો ને 5:30 પર કે એમ અમે હું ને વંશ થોડાક અહીંયા નજીકમાં બધું છે ને બજાર જેવું, ત્યાં ગયા, થોડી ઘરની વસ્તુ ને એવી લાવી હતી. પછી કુકર બગડી ગયું હતું તો કુકર સરખું કરાવવા ગઈ હતી. એ બધું કરીને અમે લગભગ કલાકમાં 6-6:30 એમાં અમે આવી ગયા હતા. 6:30 આવીને બધી વસ્તુ લાવ્યા, એ બધી વસ્તુ મૂકી, વસ્તુની બધું મૂકીને પછી સાથે પછી રસોડામાં હોય એટલે આપણને એમ થાય કે રસોઈ કરી જ નાખીએ, એમ થાય 7 વાગ્યા તો અમે વહેલા જમી લઈએ, એમ બહુથી બહુ 7:30 થી 8ની વચ્ચે તો હું વંશો જમી લઈએ, કે વંશ એને પછી આવીને રસોઈ કરી કાઢવી, થોડું ઘણું કામ કરી ઘરનું, પછી જમી કાઢીને વાસણ ધોઈ થોડું વોકિંગ કરીએ છીએ. વોકિંગ કરીને હવે જો મીટિંગ હશે તો ટ્રેનિંગ મીટિંગ કંઈ કટિંગ કરશું, નહીં હોય તો જે કામ પેન્ડિંગ પડ્યા છે ફોનમાં એ કામ પેન્ડિંગ પૂરા કરશું. પછી દિશુબેનને બપોરે ફોન આવ્યો હતો કે આજે પેપર સારો ગયો, હવે એને કાલ છેલ્લો પેપર છે, હવે જોઈએ એને વેકેશન ક્યારે પડે છે ને અહીંયા ક્યારે આવે, કારણ કે વેકેશન તો હજી એમ નહીં પડે. તો હવે થોડીક વાર આજે વહેલું સૂઈ જવું છે, કારણ કે કાલ થોડુંક સવારમાં બહાર નીકળીને કામ છે, થોડાક બધા કામ પૂરા કરવા છે, ઘરના કામ પૂરા કરીને જવા છે, એ થોડા ઘરના કામ પૂરા વહેલા કરી વહેલું નીકળી જાઉં છું બહારના કામમાં બધા. તો ચાલો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.